હેલો સ્ટુડન્ટ, હસ્તેશ્વર માધ્યમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા લેક્ચર સાથે મળી રહ્યા છે, જેનો વિષય છે ઇંગ્લિશ ગ્રામર અને એક નવો ટોપિક છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। આ અગાઉ આપણે સિમ્પલ એટલે કે સાદામાં 3 કાળ શીખી ગયા: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। ત્યાર પછી બીજો એક કાળ ભણ્યા, જેનું નામ છે ચાલુ વર્તમાન કાળ। હવે આજે આ પાંચમો કાળ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। આ અગાઉ જો અગાઉના લેક્ચર ના જોયા હોય તો તમે અવશ્ય જોજો, જેથી કરીને તમને ટેન્સ વિશેનો જે ડાઉટ કે ખ્યાલ હોય તે ક્લિયર થાય। હવે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, તો ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે વપરાશે? તો ધારો કે હમણાં જ થોડા સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય અને તે ક્રિયા અગાઉ થઈ હોય પણ જેની અસર અત્યારે પણ ચાલુ હોય, એ દર્શાવવા માટે શું વપરાશે? પૂર્ણ વર્તમાન કાળ। ધારો કે તમે હોમવર્ક કરવા બેઠા છો અને તમે હમણાં જ પૂરું કર્યું છે હોમવર્ક, તો એ હોમવર્ક કરવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી, પણ હમણાં થોડા જ સમય પહેલાં પૂર્ણ થયું છે, તે માટે શું વપરાશે? પૂર્ણ વર્તમાન કાળ। તો આ રીતે આપણે આગળ જોઈએ ડિટેલમાં। તો પ્રથમ તો એની ડેફિનેશન, એટલે કે ડેફિનેશન મેં તમને અગાઉ કીધી કે થોડા જ સમય પહેલાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય અને તેની અસર હજુ ચાલુ હોય કે અત્યારે પણ તે અસર ચાલુ હોય, તે દર્શાવવા માટે શું વપરાશે? પૂર્ણ વર્તમાન કાળ। ધારો કે એક એક્ઝામ્પલ, આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય વર્ક। મેં મારું કામ હમણાં જ પૂરું કર્યું, બરાબર છે? તો તેના માટે શું વપરાશે? પૂર્ણ વર્તમાન કાળ। હવે આપણે સ્ટ્રક્ચર જોઈએ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હવે આમાં પોઝિટિવ, નેગેટિવ અને ક્વેશ્ચન ફોર્મ 3 ફોર્મ આપેલા છે। અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે કોઈપણ ટેન્સમાં 3 સેન્ટેન્સ હોય: અફિર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ। આ કાળમાં પણ 3 હશે જ। હવે પ્રથમ છે પોઝિટિવ ફોર્મ, એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ પણ કહી શકો। તો કર્તા એટલે સબ્જેક્ટ પ્લસ આમાં ટુ બીના રૂપ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં કયા વપરાશે? હેવ અને હેઝ। અને ક્રિયાપદનું V3 ફોર્મ, એટલે કે શું? પાસ્ટ પાર્ટિસિપલ। અગાઉ મેં એક પર્સનલથી લેક્ચર બનાવ્યો છે, એક અલગથી જ ઇરરેગ્યુલર વર્બ્સ। એ તમે ના જોયો હોય તો આ પહેલાં સૌપ્રથમ એ જોજો, ત્યારબાદ આ લેક્ચર જોજો, જેથી કરીને તમને વર્બ ફોર્મ કઈ રીતે મૂકી શકાય તેની યોગ્ય સમજ મળે। તો V3 ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ V3 પ્લસ અન્ય શબ્દો આવશે આગળ। તો એમાં અહીંયા નીચે જોવાય છે કે હી, સી અને ઇટ, આ 3 સાથે શું વપરાશે? તો હેઝ પ્લસ V3 ફોર્મ। અને આઈ, યુ, વી, યુ ને ધે સાથે શું વપરાશે? હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ। એ જ રીતે નીચે આપણને એક્ઝામ્પલ આપ્યું છે, જો આઈ હેવ ડન ઇટ, એટલે કે આઈ એ પ્રથમ પુરુષ છે, તેની જોડે હેવ વપરાયું, આઈ હેવ ડન ઇટ। ને હી એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે નીચે છે હી હેઝ ડન ઇટ। નેગેટિવ એટલે કે નકાર રચના, તો એમાં પ્રથમ કર્તા એટલે સબ્જેક્ટ, હેવ હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કે ક્રિયાપદનું V3 ફોર્મ। હવે એમાં પણ એ જ રીતે છે કે ત્રીજો પુરુષ એક વચન જોડે હેઝ અને આઈ, યુ, વી, ધે સાથે હેવ વપરાશે, પરંતુ નેગેટિવ વાક્ય રચના છે માટે નોટ વપરાશે। તો હેઝ નોટ, અને તેનું ટૂંકું રૂપ શું છે? હેઝન્ટ। જ્યારે હેવ નોટનું હેવન્ટ। એ રીતે કર્તા પ્લસ હેવ નોટ કે હેઝ નોટ પ્લસ V3 ફોર્મ, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ। નીચે ઉદાહરણ છે, એક્ઝામ્પલ, આઈ હેવ નોટ ડન ઇટ ને હી હેઝ નોટ ડન ઇટ।
આ રીતે નેગેટિવ વાક્ય રચનાનું આ સ્ટ્રક્ચર છે. એ જ રીતે ઇન્ટેરોગેટિવમાં તો ટુ બી ફોર્મ એ આગળ આવી જશે કોઈ પણ સેન્ટેન્સમાં કે કોઈ પણ કાળમાં જ્યારે ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે જે તે ટુ બીના રૂપ પ્રશ્નાર્થવાચક શબ્દ આગળ આવી જશે. અહીંયા હેવેસ છે માટે હેવેસ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું V3 ફોર્મ કે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. તો અહીંયા નીચે આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે પહેલું છે તો વિધાન વાક્ય છે યુ હેવ ડન ઇટ. તો એનું પ્રશ્નાર્થ એની સામે આપ્યું છે એરાની જમણી બાજુ. જો હેવ યુ ડન ઇટ અહીંયા છે હેવ યુ ડન ઇટ પ્રશ્નાર્થ વાચક. નીચે છે સી હેઝ ડન ઇટ. તો એનું પ્રશ્નાર્થ શું થશે તો હેઝ સી ડન ઇટ પ્રશ્નાર્થ ચિહ્ન. એ રીતે કોઈ પણ કાળમાં 3 પ્રકારના સેન્ટન્સ હોય. તો આશા રાખું છું કે તમને પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ખ્યાલ આવ્યો હશે તેના સ્ટ્રક્ચરમાં. મૂળ આમાં બાબત એ જ છે કે આમાં સબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ હેવેઝ વપરાશે અને ક્રિયાપદનું V3 ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. તેથી અગાઉનો મારો ઇરેગ્યુલર વર્બવાળો લેક્ચર અવશ્ય જોજો જેથી કરીને તમને જે પણ વર્બના ઇસ્યુ છે એ ક્લિયર થઈ જાય. ત્યાર પછી આ ટેન્સ તમે શાંતિથી કે સારી રીતે સમજી શકો. આગળ જોઈએ તો હવે અહીંયા મેં થોડી એક્સરસાઇઝ લીધી છે જેથી કરીને તમને ટેન્સનો ખ્યાલ ક્લિયર થાય. તો પ્રથમ એક્સરસાઇઝ લીધી છે એમાં શું છે તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ. એટલે કે શેના કરેક્ટ ફોર્મ લખવાના છે તો પાસ્ટ પાર્ટિસિપલના કરેક્ટ ફોર્મ લખવાના છે. કેમ કે આ કયા કાળની ખાલી જગ્યા છે તો પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા છે. તેથી તમારે V3 ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વર્બનું યોગ્ય મૂકવાનું રહેશે. તો જોઈએ તો પ્રથમ ખાલી જગ્યા છે રશ્મિ ખાલી જગ્યા ધીસ પિક્ચર. હવે કૌંસમાં શું આપ્યું છે આપણને ડ્રો. હવે રશ્મિ એ છોકરીનું નામ છે એટલે કે ત્રીજો પુરુષ એકવચન માટે ત્રીજા પુરુષ એકવચન જોડે આપણે અગાઉ સ્ટ્રક્ચરમાં જોયા એમ તો રશ્મિ જોડે હેઝ લાગશે પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ડ્રોનું શું થશે ડ્રોવન. માટે રશ્મિ હેઝ ડ્રોવન ધીસ પિક્ચર. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ ટીચર ખાલી જગ્યા એની હોમવર્ક પ્રશ્નાર્થવાચક ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની બ્લેન્ક્સ છે આ. તો કૌંસમાં શું છે ગીવ. તો ધ ટીચર છે એટલે એ ત્રીજો પુરુષ એકવચન. ટીચર સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે માટે હી સી ત્રીજા પુરુષ એકવચનમાં આવશે. માટે ત્રીજા પુરુષ એકવચનમાં ટુ બીનું રૂપ શું લાગશે હેઝ અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું V3 ફોર્મ આવશે. માટે શું થશે આખી ખાલી જગ્યા હેઝ ધ ટીચર ગીવન એની હોમવર્ક. ત્રીજી ખાલી જગ્યા છે ધે ખાલી જગ્યા ધ મેચ. તો ધે જોડે હેવ લાગશે ધે હેવ વોન ધ મેચ. ચોથી અનુરાધા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર ફ્રેન્ડ ફોર ધ પિકનિક. કૌંસમાં છે ઇન્વાઇટ. હવે આ નકાર વાક્ય રચના છે નેગેટિવ સેન્ટેન્સની ખાલી જગ્યા છે. માટે અનુરાધા એ છોકરીનું નામ છે માટે અનુરાધા હેઝ નોટ ઇન્વાઇટેડ. ઈડી લાગશે ઇન્વાઇટેડ બરાબર છે. એટલે પ્રથમ ખાલી જગ્યામાં હેઝ અને બીજી ખાલી જગ્યામાં ઇન્વાઇટેડ. પાંચમી છે ધ વિકેટ કીપર ખાલી જગ્યા ધ બોલ ટુ ધ બોલર. કૌંસમાં શું છે થ્રો. તો ધ વિકેટ કીપર ત્રીજો પુરુષ એકવચન માટે ધ વિકેટ કીપર હેઝ થ્રોવન ધ બોલ ટુ ધ બોલર. છઠ્ઠી ખાલી જગ્યા વી ખાલી જગ્યા સમ ફ્રૂટ્સ ટુડે. કૌંસમાં શું છે બાય. તો વી જોડે હંમેશા શું લાગે હેવ માટે વી હેવ બાયનું શું થશે બોટ. V3 બાયનું બોટ થશે કે પાસ્ટ પાર્ટિસિપલ કહો તો વી હેવ બોટ સમ ફ્રૂટ્સ ટુડે. સાતમી ખાલી જગ્યા છે માય અંકલ ખાલી જગ્યા મી અ ગિફ્ટ. કૌંસમાં છે સ્પેન્ડ. તો
શું આવશે? માય અંકલ. ત્રીજો પુરુષ એક વચન તો હેઝ સેન્ટ. સેન્ડનું V3 ફોર્મ શું થશે? સેન્ટ. SENT. આ રીતે આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીને પૂર્ણ વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. આગળ જોઈએ તો અહીંયા પણ જે તમને સ્ક્રીન પર જોવાય છે એ પૂર્ણ વર્તમાનકાળની જ ખાલી જગ્યાઓ છે. તો આપણે ચલો સોલ્વ કરીએ જેથી કરીને તમને વધુ સમજ કેળવાય. 8મી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા હી, ખાલી જગ્યા યોર પેન, પ્રશ્નાર્થ ચિહ્ન છે તો કૌંસમાં શું છે? ટેક. TAKE. તો હી જોડે તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હશે. ત્રીજો પુરુષ એક વચન છે માટે પ્રથમ ખાલી જગ્યામાં ટુ બી રૂપ હેઝ હી ટેક. ટેકનું V3 શું થશે? ટેકન. તો હેઝ હી ટેકન યોર પેન, પ્રશ્નાર્થ ચિહ્ન. 9મું છે ફરીદા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા માય હાઉસ, કૌંસમાં સી. તો ફરીદા એ નામ છે તો ફરીદા હેઝ નોટ સીનું V3 ફોર્મ શું થશે? તો સીન. SEEN. તો ફરીદા હેઝ નોટ સીન માય હાઉસ. 10મી ખાલી જગ્યા છે ધ હન્ટર ખાલી જગ્યા ધ લાયન, કૌંસમાં છે કેચ એટલે પકડવું. તો ધ હન્ટર એ ત્રીજો પુરુષ એક વચન થયો માટે હેઝ કોટ. CAUGHT. 11મી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા વેરી હાર્ડ ફોર ધ ટેસ્ટ, કૌંસમાં વર્ક છે તો વી જોડે હંમેશા શું લાગે? હેવ લાગે માટે વી હેવ વર્કડ. ED લાગશે. WORKED. બરાબર છે. 12મી છે આઈ ખાલી જગ્યા ફર્સ્ટ ઇન ધ ક્લાસ સ્ટેન્ડ. STAND. સ્ટેન્ડ. તો આઈ જોડે હેવ લાગશે એટલે આઈ હેવ સ્ટેન્ડનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? તો સ્ટૂડ. તો આઈ હેવ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. 14મી છે માય ફાધર ખાલી જગ્યા ટુ ધ ટીચર, તો શું છે? કૌંસમાં સ્પીક. તો માય ફાધર એ ત્રીજો પુરુષ એક વચન માટે શું થશે? હેઝ સ્પોકન ટુ ધ ટીચર. 15મી ખાલી જગ્યા વી ખાલી જગ્યા અ ન્યૂ લેસન ટુડે, કૌંસમાં શું છે? લર્ન એટલે શીખવું માટે. 15મી ખાલી જગ્યામાં શું થશે? તો વી જોડે હેવ લર્ન. LENT. બરાબર છે. LEARNT. તો વી હેવ લર્ન અ ન્યૂ લેસન ટુડે. આ રીતે અન્ય નીચે ખાલી જગ્યાઓ આપેલી છે તે તમે જાતે સોલ્વ કરી શકો છો. જે અગાઉ મેં ફોર્મ સમજાયા 3 વિધાન એ પ્રમાણે જ કે ટુ બીનું રૂપ હેવ હેઝ અને પ્લસ ક્રિયાપદનું V3 અથવા પાસ્ટ પાર્ટિસિપલ જે કહો એ બંને એક જ છે. એ રીતે તમે ખાલી જગ્યા પૂરીને જોઈ શકો છો. અને જે જો નહીં સમજમાં આવે તો અગાઉ મેં આના પહેલાં સ્લાઇડમાં સમજાયું એ તમે ફરી અભ્યાસ કરી શકો છો. તો જાતે પ્રેક્ટિસ કરજો થોડી ખાલી જગ્યાઓની. અહીંયા હવે પૂર્ણ વર્તમાન કાળમાં બીજા 2 મુખ્ય શબ્દો આવે છે જે એનો પાર્ટ છે. તો પ્રથમ છે સીન્સ અને બીજો છે ફોર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સીન્સ ઓર ફોર. હવે બ્લેન્ક્સ પૂરતા પહેલાં સીન્સ અને ફોર એ શું છે તો તમને પ્રશ્ન થશે. તો હું તમને થોડી એની માહિતી આપું કે સીન્સ શું છે? તો સીન્સ એવી વસ્તુ છે કે એવો વર્ડ છે કે ક્રિયા ક્યારથી શરૂ થઈને ચાલુ રહી તેનો નિશ્ચિત સમય દર્શાવે છે. ધારો કે તમે એવું કહો કે ક્યારથી વાંચો છો? તો હું 5 વાગ્યાથી વાંચું છું. તો સિન્સ 5 o'clock. તમે ક્યારથી રજા પર હશો? તો સિન્સ સન્ડે. એટલે કે
ચોક્કસ કોઈ ક્રિયા માટે કે ચોક્કસ ટાઈમ કે ચોક્કસ કોઈ પણ વસ્તુ કહેવાની હોય તો સિન્સથી કહો ત્યારે શું વપરાશે? સિન્સ આવશે. બરાબર છે. અને બીજો શબ્દ છે ફોર. ફોર ક્યારે વપરાશે? કોઈ ક્રિયા ચાલુ રહેવાનો સમયગાળો દર્શાવે, કોઈ ક્રિયા અનિશ્ચિત હોય ત્યારે શું વપરાશે? ફોર. ફોરમાં એક બે તમને ઉદાહરણ કહું તો ફોર 2 hours એટલે કે હું 2 કલાકથી વાંચું છું, પણ 2 કલાકથી કયા 2 કલાકથી? કે 5 વાગ્યાથી આગળના 2 કલાક કે સાંજના 7 વાગ્યાથી આગળના 2 કલાક? એ ચોક્કસ સમય નિશ્ચિત નથી, તેથી ત્યાં શું વપરાશે? ફોર. જ્યારે સિન્સમાં શું છે કે 5 વાગ્યાથી હું વાંચતો હતો તો ચોક્કસ સમય કહે છે, પણ આમાં શું કહે છે? 2 કલાક પહેલાં. તો 2 કલાક પહેલાં એ કયા સમયથી 2 કલાક પહેલાં એ ચોક્કસ થતું નથી. ફોર 3 days એટલે 3 દિવસથી, પણ કયા 3 દિવસથી? ગુરુવારથી આગલા 3 દિવસ કે શુક્રવારથી આગલા 3 દિવસ? એ નક્કી નથી. જ્યારે સિન્સમાં કેવું હોય કે સિન્સ સન્ડે એટલે કે રવિવારથી, એટલે ચોક્કસ સમય દર્શાવે તો સિન્સ, અને અચોક્કસ સમય કે સમયગાળો ચાલુ રહેવાનો હોય તો શું વપરાશે? ફોર. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ તેથી તમને ચોક્કસ આનો ખ્યાલ આવી જશે. પ્રથમ છે ઋષભ હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 3 months. હવે શું છે અહીંયા? 3 months છે પ્રથમ ખાલી જગ્યામાં. હવે 3 મહિનાથી, પણ કયા સમયથી આગળના 3 મહિનાથી રહેતો હતો તે? તો એ ખબર નથી, માટે અહીંયા શું આવશે? સમયગાળો ચાલુ છે, માટે અહીંયા પ્રથમ ખાલી જગ્યામાં ફોર. બીજી ખાલી જગ્યા છે આઈ હેવ બીન સ્ટડીંગ ખાલી જગ્યા મોર્નિંગ. હું સવારથી ભણું છું. તો સવાર એ સવાર, બપોરને તો સવાર કહીશું નહીં, એટલે સવાર એ ફિક્સ જ હોય, માટે અહીંયા શું આવશે? બીજી ખાલી જગ્યામાં સિન્સ. ત્રીજી શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ ખાલી જગ્યા 8 AM. તો ચોક્કસ સમય દર્શાવ્યો છે કે 8 વાગ્યાથી. બરાબર. તો અહીંયા શું આવશે? સિન્સ. આ રીતે સિન્સ અને ફોરમાં તમે સમજ મેળવી, અને ચોક્કસ સમય માટે સિન્સ અને અચોક્કસ કે સમયગાળો ચાલુ રહેવાનો હોય તો ફોરથી ખાલી જગ્યા પૂરી શકાય, એ તમે સમજી ગયા હશો. આગળ જોઈએ તો અહીંયા પણ મેં થોડી ખાલી જગ્યા લીધી છે, જેથી કરીને તમને સિન્સ અને ફોરમાં ડિટેલમાં ખ્યાલ આવી જાય. તો અહીંયા નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. જય હેઝ બીન ઇન હિઝ રૂમ ખાલી જગ્યા અ લોંગ ટાઈમ. હવે અ લોંગ ટાઈમ કીધું છે એટલે લાંબા સમયથી, માટે અવશ્ય તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ખાલી જગ્યામાં શું આવશે? ફોર. પાંચમી છે ધે હેવ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ ખાલી જગ્યા 6 AM 6 વાગ્યાથી તે લાઇનમાં ઊભો છે. તો શું આવશે? ચોક્કસ સમય છે, 6 વાગે આપી જ દીધું છે. AM એટલે સવારે 6 વાગ્યાથી ઊભો છે, માટે સિન્સ આવશે. છઠ્ઠું ધ ચિલ્ડ્રન હેવ બીન પ્લેઇંગ ખાલી જગ્યા એન અવર. બરાબર, એન અવર આપ્યું છે, માટે શું આવશે? ચોક્કસ સમય નથી, માટે ફોર. સાતમી છે મિસ્ટર દવે હેઝ બીન ટીચિંગ હિયર ખાલી જગ્યા 1990. તો 1990 એ ચોક્કસ સમય છે કે 1990ની સાલ, તો એ સાલ તો બદલાવાની છે નહીં, માટે અહીંયા શું આવશે? સિન્સ. આ રીતે અન્ય ખાલી જગ્યાઓ તમે જે નીચે 2-3 બાકી રહી ગઈ છે તે તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને કોઈ પણ ડાઉટ હોય તો મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો. અને અગાઉ આપણે આ લેક્ચરમાં વધુ એક્સરસાઇઝ લઈને આવશું, પાર્ટ 2 લઈને. તેથી ત્યાર સુધી તમે આ કાળને સમજવાનો પ્રયત્ન કરો, વારંવાર જુઓ, અને આગળના કાળ પણ જે મેં તમને ભણાવ્યા છે તેને પણ રિવાઇઝ કરતા રહો. અવશ્ય તમને સફળતા મળશે અને તમે સિમ્પલી રીતે સમજી શકશો. ત્યાર સુધી અભ્યાસ કરતા રહો અને લેક્ચર જોતા રહો. થેન્ક્સ ફોર લિસનિંગ. ગોડ બ્લેસ યુ ટુ ઓલ. હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ. સ્ટે ટ્યુન્ડ.